ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતભરના જિલ્લા પ્રમુખોની વરણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે। સેન્સ પ્રક્રિયા પણ લેવામાં આવી રહી છે। દરેક જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ બનવા માટે લાંબી લાઈનો લાગી રહી છે। કેટલાક કડક નિયમો પણ બનાવવામાં આવેલા છે। એક રાહતની વાત એ છે કે તેમાંથી વય મર્યાદા નાબૂદ કરવામાં આવતા જ સિનિયર નેતાઓ પણ જાણે હોડમાં લાગી ચૂકેલા છે। आओ જોઈએ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ બનવા માટેની જે લાંબી લાઈનો લાગી અને ક્યાંક તો નેતાઓ વચ્ચે તૂતુ મેમે પણ જોવા મળી। आओ જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ। રાજ્યના મહાનગરપાલિકા અને જિલ્લા પ્રમુખોની વરણીને લઈને આજે રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। આજથી 2 દિવસ માટે આ પ્રક્રિયા ચાલુ રહેશે। જિલ્લા મહાનગરપાલિકામાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની વરણી માટે કાર્યવાહી હાથ ધરાશે। ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। આવો જોઈએ મુંબઈ સમાચાર માટે જીગર પંડ્યા સાથે મિલન ત્રિવેદીનો ખાસ રિપોર્ટ। ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર સંગઠન પર્વ 2024 ચાલી રહ્યું છે। એના ભાગરૂપે જ છેલ્લા 3 મહિનાથી એ પ્રાથમિક સદસ્યતા અભિયાન હશે અને ગુજરાતમાં 1,19,00,000 કરતાં વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પ્રાથમિક સભ્યો બનાવવામાં આવ્યા। 1,00,000 કરતાં પણ વધુ પછી સક્રિય સદસ્યતા અભિયાન, એમાં 1,00,000 કરતાં વધુ સક્રિય સભ્યો બનાવવામાં આવ્યા। ગુજરાતના 580 મંડળોમાં મંડળની રચના કરવામાં આવી। 50,000 કરતાં વધુ બૂથોમાં બૂથ સમિતિનું ખૂબ સારી રીતે, ખૂબ ઉત્સાહભેર બૂથ સમિતિનું ગઠન કરવામાં આવ્યું। મંડળ સમિતિનું ગઠન થયું, મંડળના અધ્યક્ષોની વરણી થઈ અને આજે સમગ્ર ગુજરાતની અંદર સંગઠનની દ્રષ્ટિએ 41 જિલ્લા અને મહાનગરોમાં જિલ્લા અને મહાનગરના પ્રમુખશ્રીઓ માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે ચાલુ થઈ છે। આ ફોર્મ ભરવાની પ્રક્રિયા પછી જે કાંઈ ચૂંટણી અધિકારીશ્રીઓ છે, જે ક્લસ્ટરના ઇન્ચાર્જશ્રીઓ છે, નિરીક્ષકો છે, તેઓ જે કાંઈ અપેક્ષિત જે વરિષ્ઠો છે એમની સાથે ચર્ચા કરશે, સંકલન સમિતિ સાથે ચર્ચા કરશે અને નામ પછી પ્રદેશમાં આપવામાં આવશે અને પછી પ્રદેશમાં જે કાંઈ આગળની જે કંઈ પ્રક્રિયા છે એ પ્રદેશ તરફથી કરવામાં આવશે। ટૂંક સમયમાં જ જે કાંઈ જિલ્લા અને મહાનગરોની જે કાંઈ સંગઠનની પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવશે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તેઓ જે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે, ઉત્સાહ વધારે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારે ગૌરવ લઈએ છીએ કે મંડળ સમિતિ માટે, મંડળના અધ્યક્ષો માટે પણ 6,000 કરતાં પણ વધુ ફોર્મો આવેલા અને પ્રક્રિયા ખૂબ સારી રીતે સુચારુ રૂપે એકદમ લોકતાંત્રિક પ્રક્રિયાથી એ પૂર્ણ કરવામાં આવી અને આજે ખૂબ જ સમગ્ર ગુજરાતની અંદર મહાનગર કે જિલ્લાના અધ્યક્ષ માટે ખૂબ ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં। દરેક કાર્યકર્તાને અધિકાર હોય છે પોતાની લાગણી વ્યક્ત કરવાનો અને દરેક કાર્યકર્તા સક્ષમ હોય છે પાર્ટીનું કામ કરવા માટે। ત્યારે અમે આને ખૂબ પોઝિટિવ રીતે, કારણ કે આટલા ઉત્સાહથી જ્યારે ફોર્મ ભરાતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનનું શું મહત્ત્વ છે એ આપ જોઈ શકો છો। કારણ કે આ પાર્ટી સંગઠન આધારિત પાર્ટી છે। આ પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે। એ જ દર્શાવે છે કે આજે કાર્યકર્તાઓમાં આટલો ઉત્સાહ છે। રાજકોટમાં આજે ભાજપ પ્રમુખ બનવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ। સૌરાષ્ટ્ર કમલમમાં બપોરે 1:30 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા। વિશ્વની સૌથી મોટી પાર્ટી, ભારત દેશમાં જેમના 10 કરોડથી વધુ પ્રાથમિક સભ્યો છે, એ ભારતીય જનતા પાર્ટીનું 2024નું સંગઠન પર્વ છેલ્લા 3 માસથી ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણની વચ્ચે ચાલી રહ્યું છે।
ભારતીય જનતા પાર્ટીની પ્રત્યેક શહેરની અંદર બૂથ વાલી એટલે કે બૂથ કમિટી હોય છે એની રચના પૂર્ણ થઈ છે. ત્યાર પછી મંડળ એટલે કે વોર્ડ, એ વોર્ડના પ્રમુખોની પણ નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે દરેક જિલ્લા અને મહાનગરના અધ્યક્ષોની વરણીની પ્રક્રિયાનો આજથી પ્રારંભ થાય છે. આજે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકાના પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજનો દિવસ છે. દરેક શ્રેણીના કાર્યકર્તાઓ આમાં પોતાનું ફોર્મ ઉમેદવારી પત્રક ભરી શકે છે. માત્ર નિયમોને આધીન એટલે કે 3 વખત સક્રિય સભ્ય પદ ધરાવતો હોવો જરૂરી છે. પાર્ટીમાંથી સસ્પેન્ડ ન થયેલો હોવો જોઈએ અથવા પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ હોદ્દો ધરાવતો હોય તો એ વ્યક્તિ ન હોવો જોઈએ. કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો ન હોવો જોઈએ. એવી શરતોને આધીન જે શરતો અમારા કેન્દ્રીય મોવડી મંડળે બનાવેલી છે એ વ્યક્તિ પોતાનું ફોર્મ આજે અમારા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકશે. 10:30થી આ પ્રક્રિયાનો પ્રારંભ થવાનો છે અને બપોર સુધી આ પ્રક્રિયા ચાલવાની છે. એ આજે અમારી પ્રક્રિયા છે. મુકેશભાઈ, કોણ નામ અત્યારે ચર્ચામાં છે? તમારા નામ સહિત ઘણા બધા નામોની ચર્ચાઓ થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી એ સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે. પાર્ટીમાં કામ કરતો પ્રત્યેક કાર્યકર્તાને ઉમેદવારી પત્ર રજૂ કરવાનો અધિકાર છે. પાર્ટીનો સમર્પિત કાર્યકર્તા, પાર્ટીમાં વર્ષોથી કામ કરતો કાર્યકર્તા એ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. એટલે દરેકને પાર્ટીનું આહવાન છે કે તમે ચોક્કસ પોતાની ઉમેદવારી નોંધાવી શકો. સેન્સ પ્રક્રિયા આમાં નથી હોતી, માત્ર સંકલન મળશે અને સંકલન મળ્યા પછી એ ચૂંટણી અધિકારી છે એ પ્રદેશ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કરશે. સમાજનું સમીકરણ કઈ રીતે આમાં? પાર્ટીની વ્યવસ્થા છે, આમાં સીધો સમાજનો સંબંધ હોતો નથી. આ માત્ર પાર્ટીની પ્રક્રિયા છે. મુકેશભાઈ, કુલ કેટલા દાવેદારો છે અને કોર્પોરેટરો પણ ફોર્મ ભરી શકશે? શું કહેશો? ચોક્કસ આમાં ઉંમરને પણ બાદ નથી. કોઈ પણ ઉંમરની વ્યક્તિ પોતાનું ફોર્મ રજૂ કરી શકવાનો છે. ચૂંટાયેલો પ્રતિનિધિ હશે એ પણ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરી શકશે અને સંગઠનમાં કામ કરતા લોકો પણ પોતાની ઉમેદવારી રજૂ કરવાના છે. કુલ કેટલા દાવેદારો છે આમ અંદાજે? એવું અત્યારે ચોક્કસ કહી ન શકું, એ તો સમય જ બતાડશે. એટલે થોડો સમય રાહ જુઓ, એ સારામાં સારો જવાબ હોઈ શકે. તમે દાવેદારી કરવાના છો? ચોક્કસ મારી પણ હું ઉમેદવારી ચોક્કસ રજૂ કરવાનો છું. નિર્ણય પાર્ટીએ લેવાનો છે, એ વ્યવસ્થાનો ભાગ છે. ભાજપ પ્રમુખ બનવા માટેના દાવેદારો શહેર ભાજપ કાર્યાલય ખાતે ફોર્મ ભરીને પોતાની દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા. સક્રિય સભ્ય અને કામગીરી સહિતની બાબતો પર પક્ષ દ્વારા કડક નિયમો બનાવવામાં આવેલા છે. આ નિયમો મુજબ બંધ બેસતા કાર્યકર્તાઓએ ફોર્મ ભર્યું. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ મહાનગરો અને જિલ્લા ભાજપ પ્રમુખ માટે થઈને જે કોઈ વ્યક્તિ કાર્યકર્તા ઈચ્છુક હોય આ જવાબદારી માટે, તે જવાબદારી માટે થઈને તેમને પોતાના નીતિ નિયમો જે પાર્ટીના બનાવેલા છે એ પ્રમાણે એમની પોતાની લાગણી છે એ ફોર્મ સાથે રજૂ કરવાની છે. જેમનો આજે રાજકોટ મહાનગરમાં આજે છે આ ફોર્મ છે એ કલેક્ટ કરેલા અને તેમાં મારા દ્વારા છે એ મેં મારી લાગણી રજૂ કરેલી છે ને અન્ય કાર્યકર્તાઓએ પણ પોતાની લાગણી છે એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી અધિકારી પાસે છે લાગણી રજૂ કરી છે. અને આગામી દિવસોમાં રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ આ અંગે છે એ યોગ્ય નિર્ણય લેનાર છે. આ અમારો પરિવાર છે અને પરિવારના જે કોઈ વ્યક્તિને જવાબદારી મળે તેમાં અમારો રાજીપો હશે. રાજકોટ ભાજપ છે એ સમગ્ર ભાજપનો પરિવાર ભારતમાં પણ એમનું દ્રષ્ટાંત આપી શકાય. ત્યારે રાજકોટમાં અત્યારે જે આપ કહો છો એ પ્રમાણે 30થી વધુ કાર્યકર્તાને સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ છે એ આ સંગઠનમાં પોતાની ઈચ્છા, પોતાની જે લાગણી છે એ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ગાઈડલાઇન્સ, એના નીતિ નિયમો મુજબ છે એ પોતાની લાગણી રજૂ કરી શકે છે ને આગામી દિવસોમાં આ અંગેનો યોગ્ય નિર્ણય છે એ નેતૃત્વ લેનાર. સ્વાભાવિક છે પાર્ટી જે કોઈ એમાં નિર્ણય લેશે એ પ્રમાણે છે ભવિષ્યમાં પાર્ટીના યોગ્ય નિર્ણય બાદ છે આ અંગેની જવાબદારી લેવાની થતી હોય છે. પાટણ જિલ્લા પ્રમુખ વરણી માટે જિલ્લા કાર્યાલય પાટણ ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. જિલ્લા પ્રમુખ તરીકે દાવેદારી માટે ઉમેદવારોની લાંબી લાઈનો જોવા મળી હતી. ફોર્મ ભરવાના નિયમો અનુસાર ઉમેદવાર પર કોઈ ફોજદારી કેસ ન હોવો જોઈએ. પરિવારના સભ્યોમાં અન્ય કોઈ હોદ્દેદાર પણ ન હોવો જોઈએ. વડોદરા શહેર જિલ્લા ભાજપમાં ચાલતી ભાજગઢ વચ્ચે પ્રમુખ પદના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વય મર્યાદાનો નિયમ હટાવી દેવામાં આવતા જ સિનિયર નેતાઓએ પણ ફોર્મ ભર્યા હતા.
વડોદરા શહેર અને જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી જૂથબંધી પરાકાષ્ઠાએ પહોંચી છે. વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે એક બાજુ પ્રમુખ પદ માટેના ઉમેદવારો પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર સુનીતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટી વચ્ચે બબાલ થઈ. સુનીતા શુક્લનો આરોપ છે કે ગોપી તલાટીએ મહિલા માટે અયોગ્ય ટિપ્પણી કરી હતી, જે નિવેદન મુદ્દે બંને વચ્ચે તું મેં પણ થઈ. ભાજપ કાર્યાલયમાં જ થયેલી આ બબાલથી વિવાદ સર્જાયો છે, તેની ચર્ચા સમગ્ર રાજ્યભરમાં થઈ રહી છે.